નમસ્કાર. આકાશવાણી સમાચાર કરણ મકવાણા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર સાઉદી અરેબિયા પહોંચ્યા. ભારત અખાત સહયોગ પરિષદની બેઠકમાં ભાગ લેશે. અબુધાબીના યુવરાજ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયદ અલ નાહિયાન આજે ભારતની મુલાકાતે આવશે. જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે પ્રચારે વેગ પકડ્યો. આજે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ 2 જાહેર સભાઓ સંબોધશે. આજે વિશ્વ સાક્ષરતા દિવસ. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે રાષ્ટ્રીય શિક્ષણ નીતિને પરિવર્તનકારી ગણાવી. રાષ્ટ્રીય સલામતી સલાહકાર અજીત દોભાલ રશિયા યુક્રેન કટોકટીનો ઉકેલ લાવવાના હેતુથી આ સપ્તાહે મોસ્કોની મુલાકાતે જશે. પેરિસ પેરાલિમ્પિક ગેમ્સનું આજે સમાપન. ભારતે ગઈકાલે 2 ચંદ્રકો મેળવ્યા. કુલ 29 ચંદ્રકો સાથે 16મા ક્રમે. સમાચાર વિગતવાર. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર સાઉદી અરેબિયાની 2 દિવસની મુલાકાતે આજે રિયાદ પહોંચ્યા છે. પ્રોટોકોલ બાબતોના નાયબ મંત્રી અબ્દુલ માજીદ અલ અસ્મારીએ હવાઈ મથકે ડોક્ટર જયશંકરનું સ્વાગત કર્યું હતું. વિદેશમંત્રી ભારત અખાત સહયોગ પરિષદના વિદેશમંત્રીઓની પ્રથમ બેઠકમાં ભાગ લેશે. આ 2 દિવસીય મુલાકાત દરમિયાન તેઓ પરિષદના સભ્ય દેશોના વિદેશમંત્રીઓ સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરી શકે છે. અખાત સહયોગ પરિષદ ક્ષેત્ર ભારતના મુખ્ય વ્યાપાર ભાગીદાર તરીકે ઉભરી આવ્યું છે, જ્યાં લગભગ 90 લાખ ભારતીયો વસે છે. મુલાકાતના બીજા તબક્કામાં ડોક્ટર જયશંકર 2 દિવસની મુલાકાતે મંગળવારે જર્મનીની રાજધાની બર્લિનની મુલાકાત લેશે. બર્લિનની આ તેમની 3જી મુલાકાત હશે. જર્મની ભારતમાં સૌથી વધુ રોકાણ કરનાર દેશોમાંથી એક છે. ડોક્ટર જયશંકર જર્મનીના વિદેશમંત્રીને પણ મળશે. ડોક્ટર જયશંકર આ મહિનાની 12મી તારીખથી સ્વિટ્ઝરલેન્ડના જીનીવાની મુલાકાત લેશે. જીનીવામાં સંયુક્ત રાષ્ટ્રની ઘણી શાખાઓ અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ આવેલી છે. સંયુક્ત આરબ અમીરાતના યુવરાજ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયદ અલ નાહિયાન આજે ભારત આવશે. તેઓ નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. આ મુલાકાતનો ઉદ્દેશ્ય યુએઈ અને ભારત વચ્ચેના સંબંધોને ગાઢ બનાવવાનો છે. શ્રી ખાલિદની સાથે મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ, ઉદ્યોગપતિઓ અને આર્થિક ભાગીદારોનું પ્રતિનિધિમંડળ પણ આવશે. શ્રી ખાલિદ આર્થિક સહયોગ વધારવા માટે ભારતમાં વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરશે. તેઓ વિવિધ ક્ષેત્રોમાં અમીરાત અને ભારત વચ્ચેના મજબૂત આર્થિક અને સાંસ્કૃતિક સંબંધોને ઉજાગર કરતા અનેક કાર્યક્રમમાં ભાગ લેશે. યુએઈ અને ભારત વચ્ચે આર્થિક વિકાસ, રોકાણ, વેપાર, આબોહવા પરિવર્તનના નિયંત્રણ અને વિવિધ ક્ષેત્રોમાં હાલની ભાગીદારી રચનાત્મક સહયોગનું આંતરરાષ્ટ્રીય મોડેલ બની ગયું છે. જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ઉમેદવારી પત્રો ભરવાની અને પાછા ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે, જ્યારે બીજા તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારી પત્રોની ચકાસણી પણ પૂર્ણ થઈ છે. આ સાથે રાજ્યમાં ચૂંટણી પ્રચાર વેગ પકડી રહ્યો છે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે રામબન અને બનિહાલમાં જાહેર સભાઓ સંબોધશે. અત્યાર સુધી 2 રાષ્ટ્રીય નેતાઓએ રાજ્યમાં પ્રચાર કર્યો છે, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીનો સમાવેશ થાય છે. આગામી સપ્તાહોમાં વધુ કેટલાક રાષ્ટ્રીય નેતાઓ રાજ્યમાં પ્રચાર કરવા આવશે. 18મી સપ્ટેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન છે, ત્યારે આગામી દિવસોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભાજપના પ્રમુખ જેપી નડ્ડા, કેન્દ્રીય મંત્રીઓ શિવરાજસિંહ ચૌહાણ, નીતિન ગડકરી, મનોહરલાલ ખટ્ટર, જી કિશન રેડ્ડી પણ પ્રચાર કરવા આવે તેવી સંભાવના છે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એક મોટું પરિવર્તનકારી પગલું છે અને તે યુવાનોને તેમની પ્રતિભા અને ઉર્જાનો સંપૂર્ણ ઉપયોગ કરવાની તક પૂરી પાડે છે. આજે નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું કે ભાષાઓની સમૃદ્ધિની દ્રષ્ટિએ ભારત એક અનોખો દેશ છે. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં માતૃભાષાના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો છે. શ્રી ધનખડે દરેક વ્યક્તિને ઓછામાં ઓછી એક વ્યક્તિને સાક્ષર બનાવવાની પ્રતિજ્ઞા લેવા વિનંતી કરી. તેમણે કહ્યું કે કોઈને સાક્ષર બનાવવું એ માનવતાની સેવા છે. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે દેશને આગળ વધતા કોઈ રોકી શકશે નહીં. શ્રી ધનખડે કહ્યું કે ગામડાઓ સુધી માર્ગ સંપર્ક, શાળાઓ, વીજળી, શૌચાલય અને ઇન્ટરનેટ સેવાઓ સાથે દેશ તમામ ક્ષેત્રોમાં પ્રગતિ કરી રહ્યો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો, જે આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો.
વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. રાષ્ટ્રીય સલામતી સલાહકાર અજીત ડોભાલ રશિયા યુક્રેન કટોકટીનો ઉકેલ લાવવાના હેતુથી આ સપ્તાહે મોસ્કોની મુલાકાતે જશે તેમ સૂત્રોએ જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જુલાઈ મહિનામાં રશિયા અને ઓગસ્ટના અંતમાં યુક્રેનની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે બંને દેશોના પ્રમુખ વ્લાદિમીર પુતિન અને વ્લોદિમીર ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી હતી. શ્રી ઝેલેન્સ્કી સાથેની બેઠક બાદ શ્રી મોદીએ રાષ્ટ્રપતિ પુતિન સાથે ફોન પર વાત કરી હતી અને રાજકીય તથા રાજદ્વારી માધ્યમથી બંને દેશો વચ્ચે સમાધાન કરાવવાની ભારતની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે આ ફોન મંત્રણા દરમિયાન જ બંને નેતાઓએ નિર્ણય લીધો કે રાષ્ટ્રીય સલામતી સલાહકાર અજીત ડોભાલ શાંતિ મંત્રણા માટે મોસ્કો જશે. જોકે ડોભાલની મુલાકાત આ સપ્તાહે બ્રિક્સ દેશોના રાષ્ટ્રીય સલામતી સલાહકારોની બેઠકનો ભાગ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશના નાગરિકોને અને ખાસ કરીને ઓડિશાના લોકોને કૃષિ ઉત્સવ નુઆખાઈ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી છે. એક સોશિયલ મીડિયાના માધ્યમથી સુશ્રી મુર્મુએ કહ્યું કે આ તહેવાર દેશના ખેડૂતો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પ્રસંગ છે. તેમણે આ ઉત્સવ દરેકના જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે તેવી શુભકામનાઓ પાઠવી છે. લખનૌમાં ગઈકાલે ધરાશાયી થયેલા મકાનના કાટમાળમાંથી વધુ 3 મૃતદેહો મળી આવતા મૃત્યુઆંક 8 થયો છે. ઇજાગ્રસ્ત 28 લોકોને સારવાર અર્થે અલગ અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બચાવ કામગીરી દરમિયાન ગઈ રાત્રે કાટમાળ નીચેથી વધુ 3 મૃતદેહો મળી આવ્યા હતા. પોલીસ અને વહીવટી તંત્રની સાથે રાજ્ય અને રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળની ટુકડીઓ બચાવ કામગીરી કરી રહી છે. આજે પેરિસ પેરાલિમ્પિક્સ ગેમ્સનું સમાપન થશે. ગઈકાલે ભારતે વધુ 2 ચંદ્રકો મેળવ્યા હતા. પુરુષોની ભાલાફેંક સ્પર્ધામાં ઈરાનનું રમતવીર ગેરલાયક ઠરતા નવદીપ સિંઘે સુવર્ણચંદ્રક અને દોડવીર સિમરન શર્માએ મહિલાઓની 200 મીટર ટ્રેક ઇવેન્ટમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. ભારત 7 સુવર્ણ, 9 રજત અને 13 કાંસ્ય સહિત કુલ 29 ચંદ્રકો સાથે મેડલ ટેલીમાં 16મા સ્થાને રહ્યું છે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ પેરિસ પેરાલિમ્પિક્સ ગેમ માટે ચંદ્રકો જીતનાર વિજેતાઓને અભિનંદન પાઠવ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે નવદીપ સિંહે પુરુષોની ભાલાફેંક સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીતીને રમત પ્રેમીઓનું દિલ જીતી લીધું છે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું કે સિમરનની સફળતા તેની મહેનત, સમર્પણ અને નિશ્ચયનું પરિણામ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સિમરનની સફળતા અન્ય ખેલાડીઓને પણ પ્રેરણા આપશે. હવામાન વિભાગે આજે તટીય આંધ્રપ્રદેશ અને ઓડિશામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. દિલ્હી NCR ક્ષેત્રમાં પણ આજે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આકાશવાણી સાથે વાત કરતા હવામાન વિભાગના વૈજ્ઞાનિક RK જેનામણીએ જણાવ્યું કે છત્તીસગઢ અને ઝારખંડમાં પણ આવતીકાલ સુધી ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આવતીકાલ માટે મધ્યપ્રદેશના વિવિધ ભાગોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2025 માટે આ મહિનાની 15મી તારીખ સુધી અરજી કરી શકાશે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા દર વર્ષે જાન્યુઆરીમાં આ એવોર્ડનું આયોજન કરવામાં આવે છે. વિજેતાઓની જાહેરાત આ વર્ષે 26મી ડિસેમ્બરે વીર બાલ દિવસ પર કરવામાં આવશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વિદેશ મંત્રી ડોક્ટર S જયશંકર સાઉદી અરેબિયા પહોંચ્યા. ભારત અખાત સહયોગ પરિષદની બેઠકમાં ભાગ લેશે. અબુધાબીના યુવરાજ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન આજે ભારતની મુલાકાતે. જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે પ્રચારે વેગ પકડ્યો. આજે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ 2 જાહેર સભાઓ સંબોધશે. આજે વિશ્વ સાક્ષરતા દિવસ. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે રાષ્ટ્રીય શિક્ષણ નીતિને પરિવર્તનકારી ગણાવી. રાષ્ટ્રીય સલામતી સલાહકાર અજીત ડોભાલ રશિયા યુક્રેન કટોકટીનો ઉકેલ લાવવાના હેતુથી આ સપ્તાહે મોસ્કોની મુલાકાતે જશે. અને પેરિસ પેરાલિમ્પિક્સ ગેમ્સનું આજે સમાપન. ભારતે ગઈકાલે 2 ચંદ્રકો મેળવ્યા. કુલ 29 ચંદ્રકો સાથે 16મા ક્રમે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.